ધમકી તેમજ હુમલાની કોશિશ કરવાના ગુનામાં ઉડવ પોલીસે વિજય સુવાળા સહિત 4 લોકોની ધરપકડ કરી. અમદાવાદના પાલડીમાં આવેલ વિતરાક ફ્લેટમાં આજે સવારે બાલ્કનીની છત ધરાશાયી થતાં લોકોમાં દોડધામ મચી. સરસપુરમાં જળબંબાકારની સ્થિતિ સર્જાતા પાણી નહીં ભરાય તેવો વાયદો કરનાર ભાજપના ધારાસભ્યએ લોકોની માફી માંગી. અમદાવાદ ફાયર બ્રિગેડના પૂર્વ ડીએફઓ મનીષ મોડને ફાયરમેન વિરુદ્ધ એસીબીમાં લાંચ માગવાનો ગુનો નોંધવામાં આવ્યો. અમદાવાદ શહેરમાં 18 થી 26 ઓગસ્ટ સુધીમાં શ્રાવણીઓ જુગાર રમતા 632 લોકો ઝડપાઈ ગયા. કુલ 113 કેસ કરવામાં આવ્યા. રાજ્યમાં છેલ્લા 3 દિવસથી પડેલા ભારે વરસાદને પગલે ગુજરાતમાં આવતી જતી કુલ 50 કરતાં વધુ ટ્રેનો રદ કરાઈ. પરિમલ અંડરપાસમાં પાણી ભરાયા હોવા છતાં તેમાં બસ ઉતારનાર બસ ડ્રાઈવર સામે બેદરકારી બદલ પોલીસે ગુનો નોંધ્યો. અમદાવાદના ઘાટલોડિયા પોલીસ સ્ટેશન રોડ પર મસમોટો ભૂવો પડતા સ્થાનિકોને 2 કિલોમીટર ફરીને જવાનો વારો આવ્યો. ગુજરાતમાં પડેલા ભારે વરસાદને પગલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે ટેલિફોનિક વાતચીત કરી. અમદાવાદના દાણીલીમડા વિસ્તારમાં ગુનેગારો બેફામ બન્યા. હાથમાં ચાકુ લઈને ધમકી આપતો ગુનેગારનો વિડીયો વાયરલ થયો.